ભગત વિશે વાત કરો હાલો. એવું છે ભોજા બાપાનું. ભોજા બાપા આપણે વીરપુર જલારામ બાપા રહ્યા ને, જલારામ બાપાના સદગુરુ હતા. હા, સદગુરુ હતા. હા, એમને જન્મભૂમિ દેવકી ગાલોળ ગામ જેતપુરની બાજુમાં. હા, અને ત્યાર પછી એમને કર્મભૂમિ બનાવી અમરેલીની બાજુમાં ફતેપુર ગામમાં. અને ઈ ભોજા બાપાના સાબકા એવા વખણાય છે. એમાં એક ભજન એમને બહુ સરસ મજાનું બનાવ્યું છે કે હાલો ને કીડીબાઈની જાનમાં. જાનમાં. હા. હવે એમાં આપણે પેલા ભજન આમ બોલવી કે કીડી બિચારી કીડલી રે, કીડીના લગનિયા લેવાય, પંખી પારેવડાને નોતર્યા, કીડીને દેવા સન્માન, હાલો ને કીડીબાઈની જાનમાં. પછી કે મોરલે બાંધ્યો રૂડો માંડવો, ખજૂરો વેસે ખારેક, ઘોડે ગાયા રે રૂડા ગીતડા, પોપટ પીરસે પકવાન, હાલો ને કીડીબાઈની જાનમાં. પછી કે બીલીબાઈને મોકલ્યા નોતરવા, એવા નોતરવા ગામ, સામા મળ્યા બે કૂતર્યા બીલીના કરડ્યા બે કાન, હાલો ને કીડીબાઈની જાનમાં. મકોડાને મોકલ્યો માળવે, લેવા માળવીયો ગોળ, મકોડો કેડેથી પાતળો કે ગોળ ઉપડ્યો ન જાય, હાલો ને કીડીબાઈની જાનમાં. ઘોડાને ગળે બાંધ્યા ઘૂઘરા રે, કાંચીડે બાંધી કટાર, ઊંટે બાંધ્યું રે ગળે ઢોલકું, ગધેડો ફૂંકે શરણાઈ, હાલો ને કીડીબાઈની જાનમાં. ઉંદરમામાં હાલ્યા રીસામણે, બેઠા દરિયાને બેઠ, ડેડકો બેઠો બેઠો ડગમગે, મને કપડા પહેરાવ, હાલો ને કીડીબાઈની જાનમાં. વાંડે સીડ્યો એક વાંદરો રે, જોવે જાનની વાટ, આજ તો જાન મારે લૂંટવી, લેવા સર્વેના પ્રાણ, હાલો ને કીડીબાઈની જાનમાં. આજ તો કઈ કીડીને કોના લગન, સંતો કરજો વિચાર, કઈ કીડીને કોના લગન સંતો કરજો વિચાર, ભોજા ભગતની વિનંતી સુણો સતુર સુજાણ, હાલો ને કીડીબાઈની જાનમાં. આ ભજનની અંદર આવા જે પ્રતીકો મૂક્યા છે